ઓહો હો અલ્યા પૂણા 12 વાગ્યા પૂણા 12 અલ્યા આ ટીનિયો ટ્રેક્ટર વાળો તો હજુ તો ટ્રેક્ટર લઈને આવ્યો નહીં ખેતરમાં. લાય ફોન કરવા દે આ મારો ઓળખે રોજ મારા ખેતરમાં એનો ટ્રેક્ટર આવવાનું થાય એટલે મોડો જ લઈને આવો. કોઈ દાડો તો વહેલો આવતો જ નહીં છે, ચોકન જતો રહે. કેટલું શેડવા રાખ્યું હોય ને કેટલા જો ટીનિયો ટ્રેક્ટર વાળો એ આર્યો હારિંગ જઈ. હેલો અલ્યા ભાઈ ટીના ટ્રેક્ટર વાળા કેટલા રહ્યો તો આયકી આય કેટલી વાર? અલ્યા હું હવારનો આવી ગયો હું રસ્તામાં તો નેડિયામ ધેડું આડું પડી તું એમ હડકા બાવડ એટલે આગો કરવા. હા ભાઈ આ જલ્દી આ ગાડાવટ. એટલે ગાડાવટ તો ભાઈ ખોલીને રાખી સીધે હેડ્યો આય. હા આય ભાઈ આ ચાંદનો આવ્યો હું હવારનો આવ્યો તારી રાહ જોઈ રહ્યો. હા જો તાપ પડે હા થોડો વરસાદ પડી જાય મજા આવી જાય. મોટર છે પાછો પાછીને ભૂકો કરી નાખું તો સારું વળ્યા ગળી જાય. એ ભગવાન અરે શું સાફ કરે હા. મને લાગે છે ને આ કોઈક શૂટિંગ વાળો હા શૂટિંગ કરવાનું છે મારા ખેતરનો સીન લેવાના છે એમાં આવેલો ભલક લેતો બાપરો કશો હતો ને લેવા દો. હેલો હા સાહેબ તમે લોકો વોટ્સઅપમાં ફોટા મેળ્યા તમે નહીં જગ્યા ને હા લોકેશન કમ્પ્લીટ નાખ્યો ફોટો ઓય હા લેન્જરી કમ્પ્લીટ હા એ ક્ષેત્રનું પટી ગયું આ ક્ષેત્રમાં આવી ગયું કમ્પ્લીટ ના કાં પાછું ના થાય. અરે સાહેબ હું કામ કરું એમાં કોઈ ખામી હોય જ ના કમ્પ્લીટ બી લેન્જરી કરી. હા હવે અહીંથી 4 ક્ષેત્ર પેલી મકા છે હા એક ટોપલો અહીંયા આવે એ શું સાહેબ બધું તમે આ ક્ષેત્ર માલિક હો તો તાલ અમે છે ને ક્ષેત્રના માલિક. એવી લાઈન આવે લાઈટ ની પેલા ઉઠી આવી જઈએ હવે કોઈ પણ 3 ધોપલા આવી ને 1 ધોપલા આટલે આવે મોટો એવી લાઈન નો. ઓહો પેલી લોબી ઊંચી હોય હા એ આવે ઓય આવે ઓવે હા તે શું કેટલા પૈસા આલશો? શેના પૈસા? ધોબલો નાખવાના શેના પૈસા તે પૈસા ના હોય આમાં. અને તાને આ તો સરકારી હોય પૈસા ના હોય આમાં વળી. અરે હેર સરકારી વાળી આ ધોપલો નાખી દો તારું આવું આઈ ગયું હોય ધોપલો નાખવા નેહાડવાથી હેરવાની હેડો પેલું નેડિયું રહ્યું ને શેડો ખુલ્લું છે બાલિકો નેહી જાય ને કે એકી પાવડા ભેગો તો અમને લોબો ખોઈ ગયો થઈને પડ્યો ગયો હોય. દાદાગીરી ના કરો વળી આ પોલીસમાં ફોન કરી 2 દંડા વળગાઈ તરત ફોન જાય. તાર મારું હા એમાં પોલીસ શું મને કરતી છે વાત કરી છે નેહાલ નક્કી એકી પાવડા તો છોડે ને હમણાં નાહી ગઈ હમણાં વાત કર્યા હતી હેડો અહીંથી. દાદાગીરી ના કરો વળી અરે લાઈટની જે એવી લાઈન આવે કાયદેસરની આવશે જ તમે ગમે તે કરી લેવા કોઈ નહીં મેળાવે. અરે એવી લાઈન આવશે મારું આખું ખેતર રોડાઈ જાય મારે પછી વાવાનું તો કઈ વાત કરી તેમ 5 ભેંસોની 4 વાબાની આ બધું ઈડા વાબાના કશી જગ્યા ના રહેતું હોય ધોપલો ફોકરી તો અલ્યા હું મારા પેલી સાપરી બનાવી સાપરી તો હું માળો ઘાલો હોય તો એ ધોપલો ઉભો નહીં કરતો હું. અરે વડીલ કાયદેસર જે થતું છે થાય તમે ગમે તે કરી દેવા કોઈ મેળ નહીં પડે. અને આટલ મીન ના પડે છે મારું વાત કરે તે નહીં કોઈ તો ધોપલા વાળા શેઠનું નેહર હોય થી તું હેડ જોઈતી હેડો આઈ ગયો હોય કણી એક તો પેલો કોના મારો વડીલ એમ ની કહું તો કોના મારો ચારનો વાત ને સ્વાદીની વાત કરું તો તમે અમે બોલો છો
શું કરી લઈશ તું? શું કરી ખેતર મારું? મારા ખેતરમાં તું ઉભો હોય તારા ધોપલા ઉપર હું નહીં ઉભો હતો, તું ટળીઓ કરી ને હરવાથી કાયદેસર ધોપલો આવશે. નહીં નાખવા દઉં કદી, આજે નહીં નાખવા દઉં, કાલે નહીં નાખવા દઉં. ધોપલો તું વાત કરી દે. આવી ગયો ધોપલો નાખવા વાળો. હલો, હા સાહેબ દાદાગીરી કરે અમારા આગળ. હવે અરે હું કહું કે આ લાઈનમાં ધોપલો આવે એટલે કે હોય ધોપલો બોપલો કોઈ નહીં આવે ને કશું નહીં આવે એમ કી બોલાય ફોન આલું. હે અરે તમારે કહી દઉં છું, આજે ધોપલો નહીં નાખવા દઉં, કાલે ધોપલો નહીં નાખવા દઉં. વાત કરવાથી તમે ગમે તે બોલતા હો તમારે માઇન્ડમાં હોય. શું હવે કદી નહીં આવવા દઉં. વાત કરે લો આલુ હોય ને શું ઇંગ્લિશમાં ફાળા સમજાય તો પડે નહીં કોઈ મને. હા હા સાહેબ તમે સાહેબ હા પોલીસને ફોન કરો. માનતા નહીં એટલે કાકા હો પોલીસને ફોન કરે. હેલો આવી ગયું હોય કે નહીં? પોલીસની ધમકી આલીને જોલ્યો આ તો વાત કરે હતી. હવે મારે હા ને આ ક્ષેત્રમાં ધોપલો હું આજે નહીં નાખવા દઉં, કાલે નહીં નાખવા દઉં, હાઈકોર્ટમાં જઉં, સુપ્રીમ કોર્ટમાં જઉં, પણ ધોપલો કદી નહીં નાખવા દઉં હું. હા સરપંચ ચોરી થવા દેવો મારે ગોમના નહીં ચાલ. હવે